સમાચાર એ જૂનાગઢના માણાવદરથી કે જ્યાં એ કાટેકી ટક્કર અને રસ્સાકસી ભર્યા જંગ વચ્ચે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો। આપના મંત્રી હિતેશભાઈ કણસાગરા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ભાજપનો ખેસ ધારણ કરી અને સત્તાવાર રીતના એ ભાજપમાં તેઓએ પ્રવેશ કર્યો। ધારાસભ્ય અરવિંદ લાડાણીની હાજરીમાં એ કાર્યક્રમ યોજાયો અને સાથે જ હરસુખભાઈ ગરાડા અને અરવિંદભાઈ પણ રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત। સાથે જ તાલુકા મહામંત્રી કૈલાસભાઈની હાજરીમાં સ્વાગત સમારોહ પણનું આયોજન કરવામાં આવ્યું। ભાજપે આપના આગેવાનોને પોતાના ખેમામાં કર્યા સામેલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવા સમીકરણોની પણ ચર્ચાઓ એ તેજ થઈ છે। ચૂંટણી પહેલા પક્ષ પલટાની માણાવદરની અંદર પણ રાજકારણ છે તે ગરમાયું છે। એ માણાવદર જૂનાગઢ ભેસાણ સહિતનો એ વિસ્તાર કે જ્યાં એ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે। ત્રિપાખ્યા જંગની અંદર હજી પણ એ ઓપરેશન છે તે પાર પાડવામાં આવી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વધુ એક ઓપરેશન માણાવદર તાલુકામાં પાર પાડ્યું છે। આમ આદમી પાર્ટીના એ મંત્રી છે હિતેશ કણસાગરા કે જેઓને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડવામાં આવ્યા। ધારાસભ્ય અરવિંદ લાડાણીની હાજરીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એટલે કે ત્યાં પણ મોટા ઉલટફેરના એંધાણ છે તે મતદાનની આગલી રાત સુધી થાય તેવી પૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। છેલ્લી ઘડીના દાવ એ અત્યારે તમામ રાજકીય પાર્ટીઓ રમી રહી છે અને એ જ રીતના હજુ પણ એ પક્ષ પલટાની મોશન યથાવત જોવા મળી રહી છે। પક્ષ પલટાના કારણે ત્યાંના રાજકીય સમીકરણોમાં પણ મોટા ઉલટફેર છે તે જોવા મળી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।